હેલો. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર લેક્ચર નંબર 5 સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો આજના લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને ડિટેલની અંદર જોશું. ઓકે, સિમ્પલ ગુજરાત બોર્ડથી લઈને નીટ અને JEE મેઇન સુધી. તો વાત આપણે કરીએ કે આજે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, બરાબર, જેને શોર્ટકટમાં સી કહેવામાં આવે. કયું સી? પેલું સી નહીં. તો પહેલો પોઈન્ટ એમની અંદર જોઈએ કે જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ વાયુ અને આયનો વચ્ચેનો વિદ્યુત ધ્રુવ છે. હાઇડ્રોજન હશે ગેસ ફોર્મની અંદર હશે અને એને જે દ્રાવણની અંદર ડુબાડવામાં આવે, બરાબર, દાખલા તરીકે કોન્સન્ટ્રેટ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર ડુબાડવામાં આવે તો એ H+ આપશે, જે એક્વિયસ હશે. તો આ બંને વચ્ચેના વિદ્યુત ધ્રુવને કયો વિદ્યુત ધ્રુવ આપણે કહેશું? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બીજો પોઈન્ટ આપણે જોઈએ તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે છે. આવું IUPAC આપણને જણાવી દીધું કે કોઈ પણ વિદ્યુત ધ્રુવનું પ્રામાણિત પોટેન્શિયલ મેળવવું હોય, યાની કે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ મેળવવું હોય તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લઈને આપણે મેળવી શકીએ. આવું કોણે કીધું આપણને? IUPAC. એટલે સંદર્ભ વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ખ્યાલ આવશે. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ અર્ધકોષ કે એનોડ અર્ધકોષ તરીકે કાર્યરત હોઈ શકે. યાની કે જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે પણ અને એનોડ તરીકે પણ બંને તરીકે કાર્યરત હોઈ શકે. એના પછી ખૂબ જ અગત્યનો પોઈન્ટ આપણે જોઈએ કે SRP યાની કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અથવા SOP સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ્યારે હોય ત્યારે એમનું મૂલ્ય કેટલું લેવામાં આવે? 0 વોલ્ટ લેવામાં આવે. એટલે જ તેને આપણે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ અને કાર્યરત થાય. તો SRP અને SOP, તો SRP ને આપણે લખીએ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, હાઇડ્રોજન માટે લખીએ તો E0, 0 બોલે તો સ્ટાન્ડર્ડ, E એટલે પોટેન્શિયલ, H+ માંથી H2 માં રૂપાંતરણ પામે. સમીકરણને સંતુલિત કરવા માટે આપણે 1/2 લખ્યું, ના લખો તો પણ ચાલે. તો +1 ઓક્સિડેશન નંબરમાંથી કેટલો ઓક્સિડેશન નંબર થઈ જાય? 0. યાની કે આ ઘટના કઈ છે? રિડક્શનની ઉપર નોટ, યાની કે 0 છે. તો એને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ. અને E બોલે તો પોટેન્શિયલ. તો હાઇડ્રોજનનો પ્રામાણિક રિડક્શન પોટેન્શિયલ કે જેમની વેલ્યુ કેટલી થાય? 0, જનરલી 25°C તાપમાને. એના પછી આપણે વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ, જેને આપણે લખવું હોય તો આ બાજુ E0 આગળ વહી આવશે ને, આના કરતાં ઊંધું થશે. ઓક્સિડેશન નંબર 0 થી લઈને +1 ઇન્ક્રીઝ થશે, યાની કે વધારો થયો ઓક્સિડેશન નંબરમાં. ખ્યાલ આવે છે? ઓકે, તો ઓક્સિડેશન નંબરમાં અહીંયા વધારો થાય છે અને એ જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે અને એ પણ સ્ટાન્ડર્ડ. તો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ કોના માટે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે. કેવું લેવામાં આવે? 0. તો એટલા અગત્યના આ 4 પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખવા પડે. એક તો વાયુ અને આયનો વચ્ચેનો વિદ્યુત ધ્રુવ છે, સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે. એનોડ કે કેથોડ બંને અર્ધકોષ તરીકે કાર્યરત થાય અને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ હંમેશા કેવી હોય? એની 0. એટલે જ એને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લેવામાં આવે. હવે આપણે જોઈએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે આપણે કેવી રીતે બનાવશું. તો એની બનાવટ જોઈએ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે એક અહીંયા બીકર આપણે લીધેલું છે, યાની કે કોષ લીધેલો છે. અર્ધકોષ કહેવાશે ને, એક જ છે એટલે. તો આ અર્ધકોષની અંદર આ સરસ મજાનો આ દેખાય છે ને, બરાબર, જેને ગ્લાસ જેકેટ કહેશું આપણે, યાની કે કાચનું એક કવર હશે. આ કાચના કવરની અંદર એક સરસ મજાનો, ઓકે, પ્લેટિનમનો વાયર યાની કે તાર, કે જેને પ્લેટિનમનો ધ્રુવ કહેવાય. જે કેવો ધ્રુવ હશે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, જે કેથોડ કે એનોડની જેમ કાર્યરત થશે નહીં. કેમ તો કે હાઇડ્રોજન તો અહીંથી શુદ્ધ હાઇડ્રોજન આ ગ્લાસ જેકેટની અંદર પસાર કરવામાં આવે
હવે શુદ્ધ હાઇડ્રોજન આ ગ્લાસ જેકેટની અંદર આપણે પસાર કરીએ ત્યારે હાઇડ્રોજનનો કોઈ આકાર હોતો નથી, એટલે એના માટે અહીંયા એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લેવામાં આવે કે જે ઘન સ્વરૂપે હશે. તો આ જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, બરાબર દેખાય છે ને, પ્લેટિનમનો તાર, એને પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ પણ કહેવાય, જે કેવો છે, ઇનર્ટ યાની કે નિષ્ક્રિય, કે જેને આની સાથે કંઈ લેવા દેવા નથી, માત્ર હાઇડ્રોજન માટે એક માધ્યમ બની રહી છે. એને નીચેના છેડે એક સરસ મજાની ચપટી પ્લેટિનમની પ્લેટ, ઓકે, જેને પ્લેટિનમ બ્લેક ફોઇલ પણ કહેવામાં આવે. ફોઇલ એટલે કે તકતી, અને બ્લેક યાની કે બ્લેક રંગને આ પ્લેટિનમને આપણે કેવું આમ પેલું ચેપી નાખીએ ને એના જેવું, બરાબર. તો આ પ્લેટિનમ, હવે આ જે અહીંથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે એ આ પ્લેટિનમ બ્લેક ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય. તો આ હાઇડ્રોજન વાયુ અને જેમની અંદર આ દ્રાવણ ભરેલું છે, આ દ્રાવણ કોનું છે, તો કે HCl નું દ્રાવણ 1 મોલર, યાની કે HCl નું આપણે વિભાજન કરીએ તો H+ અને Cl- મળે ને, તો H+ નું કોન્સન્ટ્રેશન કેટલું થાય, 1 મોલ. ખ્યાલ આવશે ને, 1 મોલર. તો અહીંયા સોલ્યુશન આપણું 1 મોલર છે. હાઇડ્રોજન વાયુ 1 atm દબાણે આપણે પસાર કરીએ છીએ અને રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા કરીએ છીએ, યાની કે T25°C અથવા 298 કેલ્વિન. ખ્યાલ આવશે એટલો, ઓકે. તો એટલી આપણે ઘટના જોઈએ. હવે જે વધારાનો હાઇડ્રોજન હશે અહીંથી બુડ 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 કરતો ઉપર નીકળી જશે અને જે હાઇડ્રોજનની જરૂર હશે તે આ પ્લેટિનમ બ્લેક ઉપર શોષાઈ જશે, બરાબર, અધિશોષણ થશે. હવે પ્લેટિનમ બ્લેક એ કોના સંપર્કમાં છે, તો કે 1 મોલર સોલ્યુશનના સંપર્કમાં. સોલ્યુશનની અંદર H+ નું કોન્સન્ટ્રેશન કેટલું આપણે વાત કરી એમ 1 મોલર. હવે આ જે આખી ઘટના છે, આ અર્ધકોષ છે, આને કયો કોષ કહેવાય, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઓકે, તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને આ બધી જ કન્ડિશન 1 atm પ્રેશર છે, બરાબર, કારણ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કયા સ્વરૂપે છે, વાયુ સ્વરૂપે છે, એટલે પ્રેશર કેટલું હોવાનું સ્ટાન્ડર્ડ પરિસ્થિતિની અંદર 1 atm. તાપમાન આપેલું છે 298 કેલ્વિન અને કોષનું કોન્સન્ટ્રેશન યાની કે સાંદ્રતા આપેલી છે આપણને કેટલી, 1 મોલર. તો આ બધી જ પરિસ્થિતિ સ્ટાન્ડર્ડ હોવાથી આને આપણે કેવો વિદ્યુત ધ્રુવ કહેશું, તો કે પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સી યાની કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ. ખ્યાલ આવશે ને, ઓકે. તો આ પ્રકારની આખી ઘટના કે જેનાથી આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બનાવી શકાય. હવે આ બાજુ એક એમની કોષ પ્રક્રિયા આપી કે આ જે હાઇડ્રોજન છે કે જે સંતુલનની અંદર શેમાં રૂપાંતરણ પામશે, H+ આયનોની અંદર, અને આ H+ આયનો છે એ શેમાં રૂપાંતરણ પામશે, હાઇડ્રોજન, યાની કે આ જે પ્લેટિનમ બ્લેક ઉપરનો હાઇડ્રોજન અને દ્રાવણમાં રહેલા H+ એકબીજાની ટચમાં છે, દેખાય છે ને, અને એકબીજા સાથે શું છપાય, તો કે સંતુલન. H+ ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન બનાવશે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને H+ બનાવશે. અહીંયા આપણે 1/2 લખીએ તો 1 H લખો, અહીંયા સમીકરણને સંતુલિત કરવા માટે 2 લખ્યા. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય, તો આ ઘટના બને. હવે આ જે પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને આપણે અલગ અલગ વિદ્યુત ધ્રુવ તરીકે કાર્યરત કરીએ. પહેલા આપણે જોશું એનોડ તરીકે કઈ રીતે કાર્યરત થાય, પછી જોશું કેથોડ તરીકે કઈ રીતે કાર્ય થાય. કારણ કે આપણે આગળના પોઈન્ટની અંદર જોયું કે આ જે પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે બંને રીતે કાર્યરત થઈ શકે. ખ્યાલ આવે છે ને. તો પહેલી રીત આપણે જોઈએ કે પહેલી રીત એ છે કે સી જો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ યાની કે એનોડ અર્ધકોષ તરીકે કાર્યરત હોય ત્યારે આપણે જોઈએ આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, ઓક્સિડેશન. તો ઓક્સિડેશન યાની કે હાઇડ્રોજનની જ વાત કરશું, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે. તો હાઇડ્રોજન એ ઇલેક્ટ્રોન મુક્ત કરે અને શેમાં રૂપાંતરણ પામશે, H+ ની અંદર. કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે, 1 ઇલેક્ટ્રોન. સમીકરણમાં અહીંયા હાઇડ્રોજનના પરમાણુ 2 છે, તો આને 2 વડે અને આ 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય. હવે આ જે કોષ છે એનું સાંકેતિક નિરૂપણ આપણે કરવું હોય તો આ H+ એમાં રૂપાંતરણ પામે H2 ને H2 શેમાં રૂપાંતરણ પામે, H+. પણ અહીંયા ઓક્સિડેશનની ઘટના છે, યાની કે હાઇડ્રોજન એ H+ ની અંદર રૂપાંતરણ પામે તો આગળ H2 એક લીટો અને H+. હવે હાઇડ્રોજન છે કયા સ્વરૂપે હોય, વાયુ સ્વરૂપે.
તો એને કયા માધ્યમથી જોડવામાં આવે અને અર્ધકોષ બનાવવામાં આવે? તો કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ. તો આગળ પ્લેટિનમ આપણે લખવું પડે. એટલે આ રીતે તમને લખતા આવડી જાય કે ન લખતા આવડી જાય? જેવી રીતના આપણે ઝિંક ઇલેક્ટ્રોડ લેતા એ રીતે જ કોપર ઇલેક્ટ્રોડ લેતા એ રીતે ઝિંક તો અહીંયા Zn લખતા અને અહીંયા Zn+2 લખતા એ રીતે જ આપણે લખવું હાઇડ્રોજન યાની કે H2 ગેસ ફોર્મની અંદર, H+ aqueous ફોર્મની અંદર. ખ્યાલ આવશે? અને આગળ આપણે જે માધ્યમ છે આપણું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમનો આપણે ઉપયોગ કર્યો એ અહીંયા પ્લેટિનમ. ખ્યાલ આવશે? હવે હાઇડ્રોજન વાયુ છે તો એની સાંદ્રતા હશે નહીં, પણ એનું આંશિક દબાણ હશે. એટલે કે આને ધારી લઈએ P1 atm અને અહીંયા જે H+ છે એમનું કોન્સન્ટ્રેશન આપણે રાખીએ C મોલર. અહીંયા જે ઉપરનો કોષ લીધો ત્યાં 1 મોલર હતું, પણ C મોલર યાની કે કોઈ પણ સાંદ્રતાએ અને અહીંયા કોઈ પણ દબાણે. ખ્યાલ આવશે? હવે આ રીત એક આને લખવું હોય તો બીજી રીત આ પણ લખી શકાય. યાની કે પ્લેટિનમ સાથે જ કાઉન્સમાં હાઇડ્રોજન લખી P1 atm તમે એમનું દબાણ લખી શકો અને એક લીટો કરીને H+ aqueous C મોલર સાંદ્રતા. C મોલર સાંદ્રતા એટલે કે 1 મોલર 2 મોલર 3 મોલર એની સાંદ્રતા, એની કોન્સન્ટ્રેશન. ઓકે, અહીંયા આપણે પ્રામાણિક નહીં પણ બધા જ માટેની વાત કરીએ. જો પ્રામાણિક હોય તો અહીંયા 1 થઈ જાય અને અહીંયા 1 atm થઈ જાય. ખ્યાલ આવશે ને? અને ટેમ્પરેચર કેટલું રાખવું પડે? તો કે 25°C. ખ્યાલ આવશે? એટલો આ વાત થઈ સાંકેતિક નિરૂપણની કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ્યારે એનોડ તરીકે કાર્યરત હોય ત્યારે આ પ્રકારની પ્રક્રિયા થાય. લખતા આવડશે ને? અને આના ઉપરથી આ લખતા આવડે H2 શેમાં રૂપાંતરણ પામે? H+ ની અંદર. આગળ હું લખશો? પ્લેટિનમ અથવા પ્લેટિનમની સાથે હાઇડ્રોજન લીટો કરીને H+. ખ્યાલ આવશે? ઓકે, ગુડ. તો આનું આપણે વેલ્યુ લખવી હોય યાની કે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે તો પહેલા શું હતું? હાઇડ્રોજન યાની કે H2, પછી શું બન્યું? H+, યાની કે 0 માંથી +1 ઓક્સિડેશન નંબર છો ને સમીકરણને સંતુલિત કરવા માટે આપણે 1/2 લખ્યું છે. ન લખો તો ચાલે. ખ્યાલ આવશે ને? તો આમનું વેલ્યુ હંમેશા કેટલી થાય? તો કે 0 વોલ્ટ. આપણે ઉપર હમણાં પોઈન્ટમાં જોયું કેટલી વેલ્યુ થશે? તો કે 0 વોલ્ટ. ખ્યાલ આવશે? ઓકે. એના પછી આપણે વાત કરીએ કે આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને આપણે કેથોડ તરીકે યાની કે કેથોડ અર્ધકોષ તરીકે કાર્યરત કરીએ. યાની કે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા થશે. ઓકે, તો આ રિડક્શન પ્રક્રિયા થાય તો 2H+, ઓકે, એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં રૂપાંતરણ પામશે? તો કે હાઇડ્રોજન વાયુની અંદર. ખ્યાલ આવશે? તો 2H+, કારણ કે કેથોડ રિડક્શનની ઘટના ગેઇન ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન મેળવશે તો આ ઇલેક્ટ્રોન મેળવે છે. ખ્યાલ આવશે ને? તો ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન વાયુની અંદર રિડક્શન પામે. આમનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો સિમ્પલ. શેમાંથી રૂપાંતરણ પામે? H+ માંથી H2. તો H+ aqueous, H2 ગેસ. ઓકે, અને H2 ની બાજુમાં આપણે કોનો વિદ્યુત ધ્રુવ લેવો પડે? તો કે પ્લેટિનમનો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. કેમ? તો કે આ વાયુ ફોર્મની અંદર છે એટલે લેવો પડે. જો સોલિડ ફોર્મની અંદર હોત તો એનો રોડ જ હોત તો આપણે ગ્લાસ જેકેટની અંદર હાઇડ્રોજનને ભરવો પડત નહીં અને પ્લેટિનમ ધ્રુવની કંઈ જરૂર પડત નહીં, પણ અહીંયા લેવો પડશે. અને પ્લેટિનમ ધ્રુવ એ નિષ્ક્રિય છે, એ પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી, માત્ર હાઇડ્રોજનને પૂરો દ્રાવણ સુધી પહોંચાડવા માટે એક માધ્યમ તરીકે કાર્યરત રહે. તો H+ ની સાંદ્રતા તો કે એની સાંદ્રતા C મોલર અને અહીંયા એની પાર્શિયલ પ્રેશર યાની કે P1 atm. તો આ રીતે અથવા તો આ રીતે પણ લખી શકાય કારણ કે રિડક્શન છે જેમ અહીંયા તમે પ્રક્રિયા લખો છો એમ જ લખવાનું છે. ખ્યાલ આવે? આ કંઈક ગોખવાનું કે યાદ રાખવાનું છે નહીં. જો આપણને રિડક્શનની પ્રક્રિયા લખતા આવડે તો સિમ્પલ H+ માંથી H2. તો એવી રીતના આપણે અહીંયા H+ aqueous માંથી H2 ગેસની અંદર રૂપાંતરણ કર્યું અને સાઈડમાં આપણે લખશું શું? તો કે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ. તો H+ aqueous, પ્લેટિનમ અને હાઇડ્રોજન કરીને આ રીતે પણ તમે લખી શકો. ખ્યાલ આવશે? હવે અહીંયા વાત કરીએ આના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપણે કઈ રીતે લખી શકાય? તો કે આનો કોષ પોટેન્શિયલ IUPAC આપણને કેટલો કીધો? તો કે 0 વોલ્ટ. તો E0H+ દેખાય? H+ માંથી શેમાં રૂપાંતરણ પામે? H2, યાની કે આ રિડક્શન થયું. તો H+ માંથી H2 સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા 1/2 લખ્યા ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટ. આવું કોણે કીધું? IUPAC. ખ્યાલ આવશે તમને? ઓકે, તો આના આધારિત એક સરસ મજાનો આપણે પ્રશ્ન જોઈએ. થોડો કોમ્પ્લિકેટેડ છે, બરાબર? એકદમ સિમ્પલ પ્રશ્ન તો તમને આવડી જશે,
પણ આ પ્રશ્નને આપણે જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. કોઈ પણ પ્રશ્ન હોય પહેલા તો આપણે એની રાસાયણિક પ્રક્રિયા લખતા આવડતી હોવી જોઈએ. અને જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આધારિત પ્રશ્ન હોય તો કેટલા H+ મળે એને આપણે ધ્યાનમાં લેવા પડે. જોઈએ એટલે વધારે ખબર પડશે. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે મેળવવાનો છે. નીચે એક સાંકેતિક નિરૂપણ આપ્યું છે અર્ધકોષનું, અને આ પ્રક્રિયા 25°C યાની કે રૂમ ટેમ્પરેચરે થાય છે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ એક્વિયસની અંદર છે, જેમની સાંદ્રતા 0.05 મોલર આપેલી છે. પ્લેટિનમ અને આ હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ છે, દેખાય છે ને પ્લેટિનમ આ બાજુ તમે લખી શકો. ઓકે, તો આ H2 માં રૂપાંતરણ પામે છે અને H2 નું પ્રેશર છે 1 atm. ઓકે, આ પ્રામાણિક છે નહીં. કેમ તો કે 1 atm પ્રેશર તો છે જ, તાપમાને 25°C છે, પણ સાંદ્રતા એટલી નથી. જોઈએ એટલી થાય છે કે નથી થતી. જો થશે તો પ્રમાણિત હશે અને નહીં થાય તો પ્રમાણિત હોય નહીં. તો જોઈએ તો કે H2SO4, આપણે H2SO4 ની હાઇડ્રોજન ની વિદ્યુત ધ્રુવની અંદર જરૂર નથી. કોની જરૂર છે? H+ ની. તો H2SO4 નો 1 મોલ હોય તો 2 મોલ આપણને H+ મળે. ઓકે, આનું તો આપણે કઈ કામ છે નહીં. તો H2SO4 in gives 2H+. આનું કોન્સન્ટ્રેશન કેટલું? 0.05 મોલર. તો 1 મોલ માંથી આના કેટલા મોલ બને? 2. તો કે 2 ગુણ્યા 0.05 મોલર. ખ્યાલ આવી કે નો ખ્યાલ આવે? તો કે આ 2 ગુણ્યા 0.05 મોલર યાની કે 0.10 મોલર આપણને શું મળ્યું? H+ નું કોન્સન્ટ્રેશન. ખ્યાલ આવશે? તો આવી રીતના લખી શકાશે કે H+ માંથી શું બન્યું? તો કે H2. તો આ આપણે શું લખ્યું? તો કે રિડક્શન લખ્યું ને, ઓક્સિડેશન ની તમે લખી શકો. ઓકે, તો આ રિડક્શન યાની કે કેથોડ તરીકેની પ્રક્રિયા આપણે જોઈ. સમજ પડે કે ન સમજ પડે? એનોડ તરીકે પણ તમે લખી શકો. આપણે જેમ શીખવું એમ બંને રીત વાપરી શકો. એ રીત હોમવર્કની અંદર ટ્રાય કરવી અને જવાબ મેચ કરવો આવે છે કે નહીં. તો અહીંયા H+ માંથી ઓકે H2 બને છે, આ બાજુ તમે પ્લેટિનમ પણ લખી શકો ને. તો H+ નું કોન્સન્ટ્રેશન કેટલું છે? તો કે 0.10 મોલર. ખ્યાલ આવશે? જો આ કોન્સન્ટ્રેશન તમે લખ્યું હોત તો અહીંથી જ આપણો પ્રશ્ન કેવો પડત? રોંગ. તો 0.10 મોલર H+ નું કોન્સન્ટ્રેશન. ઓકે, અને હાઇડ્રોજન 1 એટમોસ્ફિયર એમનું પ્રેશર છે, યાની કે પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન. આંશિક દબાણ હાઇડ્રોજનનું કેટલું? 1 વાતાવરણ. તો હવે આપણે જોઈએ તો આના માટેની પ્રક્રિયા આપણને લખતા આવડશે. સિમ્પલ. હું તો કે રિડક્શનની વાત કરીએ તો કે 2H+ 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે અને હાઇડ્રોજન વાયુ બનાવશે. અહીંયા તમે 2 ના લખવા હોય, અહીંયા 1 જ રાખવો હોય તો અહીંયા 1/2 પણ કરી શકો. ખ્યાલ આવશે ને? પણ 1 મોલ રાખીએ એટલે કેલ્ક્યુલેશનમાં શું રહે? સરળતા. તો આ રીતે 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે તો નંબર ઓફ n યાની કે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા મેળવાય છે? 2 ઇલેક્ટ્રોન. તો n ની વેલ્યુ 2 મળી ગઈ. હવે આપણે મેળવવાનું શું? તો કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. શેના વડે મળશે? નટ્સ ઇક્વેશન. તો કે નટ્સ ઇક્વેશન શું છે? તો કે E = E0. જો આખો કોષ હોય તો સેલ, અને અહીંયા આખો કોષ છે નહીં, બરાબર? તો એના માટેનું આપણે અર્ધકોષનું સમીકરણ નીચે મુજબ લખી શકીએ. તો કે E = E0 - 0.059/n. કેમ અહીંયા 0.059 લખ્યું? કારણ કે 25°C તાપમાન વાળી વાત આવે એટલે એની વેલ્યુ બધી જ મૂકશું. 2.303 RT/F, બરાબર? જેમની વેલ્યુ કેટલી થશે? 0.059. તો આ વેલ્યુ થઈ. હવે આ લોગ ઉપર નિપજની સાંદ્રતા, નીચે રિએક્ટન્સની સાંદ્રતા યાની કે પ્રક્રિયકની સાંદ્રતા. તો હવે આની કિંમત મૂકીએ. સેલની જગ્યાએ આપણે તો અર્ધકોષ છે અને રિડક્શન પોટેન્શિયલ મેળવીએ, કારણ કે રિડક્શન પ્રક્રિયા છે ને. તો H+ માંથી H2. ખ્યાલ આવશે? 1/2 લખો હોય તો લખવાનો, બાકી ચાલે. અહીંયા E0 H+ માંથી H2. આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજનનો, આ હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ જે મેળવવાનો છે. ઓકે, હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ IUPAC એ કેટલો રાખવાનો કીધો? 0. તો એ આપ્યો હોય કે ના આપ્યો હોય, હંમેશા કેટલો લઈ લેવાનો? 0. ઓકે, અને આ બાજુ -0.059/2. એની વેલ્યુ 2 થશે ને લોગ. ઓકે, આપણું સમીકરણ છે, યાની કે H2 ગેસ ફોર્મની અંદર છે, તો એની સાંદ્રતા નહીં હોય પણ એનું આંશિક દબાણ હશે એટલે pH2. અને નીચે હું લખશું H+, પણ એની તત્વ યોગમિતિ કેટલી છે? 2. એટલે 2 પાવરમાં વહી જશે ને, એટલે H+ ની 2
ખાત. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? હવે આગળ આપણે એમની અંદર વેલ્યુ મૂકીએ તો કે આ તો 0 થશે, માઇનસ નો માઇનસ 0.059/2 લોગ ઓકે પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન કેટલું છે 1 atm. હંમેશા દબાણ એટીએમ ની અંદર રાખવાનું. 12 હોય તો વાંધો નથી કારણ કે 12 અને એટીએમ માં જાજો કઈ ફરક છે નહીં, પણ પાસ્કલ માં હોય તો શેમાં ફેરવી દેવાનું? એટીએમ ની અંદર. ઓકે H પ્લસ નું કોન્સન્ટ્રેશન 0.1 મોલર યાની કે 10⁻⁻1 થાય આખાનો વર્ગ. સમજ પડશે? એટલે 10⁻², જે ઉપર જાય તો 10⁻². ઓકે log 10⁻², તો 2 આગળ આવશે અને પ્લસ log 10 ની વેલ્યુ કેટલી થાય? 1 થશે. ખ્યાલ આવે ને? તો એ આપણો જવાબ કેટલો આવી જાય? આ જવાબ આવશે 2. એટલી સમજ પડી જાય. હવે શું કરશું આપણે? તો કે EH+ અને H2 યાની કે આ જે હાઇડ્રોજનનું શું થયું? રિડક્શન પોટેન્શિયલ, જેની વેલ્યુ કેટલી મળી? -0.059 વોલ્ટ. હવે જો આને લખવું હોય આપણે તો આ રીતે લખી શકાય ને કે H2SO4 માંથી H2 બને. દેખાય છે ને? આવું ક્યાં આપેલું હતું? તો કે અહીંયા આપેલું હતું. H2SO4 માંથી શું બને છે? H2. તો અહીંયા આપણે લખ્યું H2SO4 માંથી H2 યાની કે રિડક્શન થયું ને. H2SO4 કેટલા હતા? 0.05 અને આ કેટલા? 1 atm. તો એને બરાબર કેટલા થાય? -0.059. આ રિડક્શન પોટેન્શિયલ હતું. ઓક્સિડેશન પોટેન્શિયલ આના કરતા કેવું થાય? વિરુદ્ધ. તો આ માઇનસ છે તો એ પ્લસ થશે, તો કે +0.059. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આ H2 આગળ આવશે ને H+ પાછળ આવશે, આગળ આવશે ને આ પાછળ આવશે. જો OP યાની કે ઓક્સિડેશન પોટેન્શિયલ મેળવવું હોય તો આ કયું પોટેન્શિયલ છે? રિડક્શન પોટેન્શિયલ. ખ્યાલ આવશે? આ રીતના એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય. જો એટલો સરળ પૂછાય તો સારી વાત કહેવાય. ઓકે કારણ કે આ જે એસિડ છે સ્ટ્રોંગ એસિડ છે. હવે આની જગ્યાએ અહીંયા એસિટિક એસિડ આપી દીધો હોય તો આખું સંતુલન સ્ટાર્ટ થઈ જાય. ખ્યાલ આવે છે ને? કારણ કે એસિટિક એસિડ નું 100% વિયોજન થાય નહીં. તો તમારે વિયોજન અંશ પહેલા તો મેળવવો પડે. ઓકે સાંદ્રતા પછી મેળવવી પડે અને પછી H+ ની સાંદ્રતા. ઓકે આવી રીતના સીધી જ ના થાય. આ તો 100% વિયોજન થઈ જાય કારણ કે આ સ્ટ્રોંગ છે. ત્યાં આંશિક વિયોજન એમનું થશે એટલે કે C આલ્ફા વડે સાંદ્રતા મળશે. તો આલ્ફા મેળવવો પડશે અને પછી આપણને સાંદ્રતા એમની મળશે. તો આ રીતે પૂછાઈ શકે. ખ્યાલ આવશે ને? તમારો કન્સેપ્ટ એ હોવો જોઈએ કે અહીંયા કોઈ બી એસિડ આપ્યો હોય, H+ નું કોન્સન્ટ્રેશન મેળવો. સ્ટ્રોંગ છે એટલું સીધું મળશે. જો એ સ્ટ્રોંગ ના હોય, નિર્બળ હોય અને Ka આપ્યો હોય તો એના પરથી તમે આલ્ફા મેળવી શકો અને એમની સાંદ્રતા તમે મેળવી શકો. ખ્યાલ આવશે ને? C આલ્ફા જેવી એમની સાંદ્રતા થશે. સમજ પડશે? તો આ રીતે તમે ગણી શકો. તો આને પણ ધ્યાનમાં લેવું. હવે આપણે વાત કરીએ એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે. ઘણીવાર આપણને સાંદ્રતા સીધી ના આપી હોય, pH ફોર્મની અંદર સાંદ્રતા આપી હોય, ત્યારે આપણે કઈ કન્ડિશનને ફોલો કરવી? તો કે 25°C તાપમાને વિદ્યુત ધ્રુવ જે દ્રાવણમાં છે, ઓકે દ્રાવણમાં જે વિદ્યુત ધ્રુવ છે 25°C તાપમાને, તે દ્રાવણની pH કેટલી આપી હોય? તો કે 10 હોય તો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ જણાવો. તો કે દ્રાવણ એક છે જેમની pH 10 છે. pH 10 નો મતલબ શું થાય? તો કે pH = -log H+. તો H+ ની કોન્સન્ટ્રેશન આપણને આપી છે. H+ ને સૂત્રનો કરતા બનાવશું. ઓકે તો જવાબ કેટલો આવશે? 10⁻10 મોલર. ખ્યાલ આવશે? આ રીતે તમને ખબર છે ને? આપણે આગળ જોયું એને સંતુલનની અંદર. બરાબર. તો H+ નું કોન્સન્ટ્રેશન = 10⁻10 થઈ જશે. ખ્યાલ આવશે ને? તો H+ નું કોન્સન્ટ્રેશન pH ઉપરથી મળી જાય. જે pH હોય એ માઇનસ ની અંદર ઘાતમાં વહી જાય અને શું કહેવાય? H+ નું કોન્સન્ટ્રેશન. તો અહીંયા 10 છે. તો આ જે કોષ છે જે દ્રાવણ, એની માટે PT હાઇડ્રોજન ગેસ ફોર્મની અંદર 1 atm દબાણે તમે પાસ કરો છો. રૂમ ટેમ્પરેચર છે. H+ નું કોન્સન્ટ્રેશન 10⁻10 છે. બરાબર. પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નથી કેમ કે કોન્સન્ટ્રેશન 1 મોલર નથી. તો આપણે નટ્સ સમીકરણનો ઉપયોગ કરવો પડશે. કારણ કે જો પ્રામાણિત હોય તો સીધું જ આપણું સૂત્ર કયું છે? તો કે E0 = E0 કેથોડ -E0 એનોડ, બે રિડક્શન પોટેન્શિયલ. તો સિમ્પલ મળી જાય. પણ અહીંયા પ્રામાણિત નથી એટલે આપણે કોઈ પણ સાંદ્રતાએ જો વાત કરીએ પોટેન્શિયલની તો નટ્સ સમીકરણની વાત કરવી પડે. ખ્યાલ આવશે? ઓકે.
તો અહીંયા આપણે વાત કરીએ ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે લઈએ. પહેલામાં રિડક્શન લીધું તો અહીંયા ઓક્સિડેશન વાળી ઘટના લઈએ. રિડક્શનથી પણ જવાબ આવશે જ, ખ્યાલ આવશે ને, એટલે એ કંઈ ગભરાવાની જરૂર છે નહીં, એ તમે ટ્રાય કરજો. ઓક્સિડેશનની વાત કરીએ આપણે તો કે H2 માંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે ઓક્સિડેશન કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય? 2. તો n ની સંખ્યા કેટલી આવે? 2. હવે આપણે નટ્સ સમીકરણનો વાત કરીએ. અહીંયા જો કયું પોટેન્શિયલ છે? ઓક્સિડેશન પોટેન્શિયલ દેખાય છે ને, H2 માંથી H+, 0 માંથી +1. તો આ ઓક્સિડેશન થયું કહેવાય ને. તો ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. અહીંયા 0 આવી જશે, માઇનસ 25°C તાપમાન જ છે, ખ્યાલ આવશે. એટલે 0.059/n log ઉપર પ્રોડક્ટ અને નીચે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન, ખ્યાલ આવશે. એમની અંદર આપણે કિંમતો ઢોળી દઈએ. આ કેટલી થશે? તો કે IUPAC એ કીધું એ તો 0 જ લેવાનું, કારણ કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ હોય હાઇડ્રોજનનું કે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, હંમેશા કેવું થાય? 0. ઓકે, એટલે તેને સંદર્ભ ધ્રુવ કહેવામાં આવે. આપણે આગળ વાત કરીએ. આ માઇનસનું માઇનસ 0.059, આ 2 લોગનો લોગ. અહીંયા H+ નું કોન્સન્ટ્રેશન દેખાય છે ને, નિપજ H+, તો એનો પાવર 2, એટલે 2 થઈ જશે ને, તત્વયુગ્મિતિ 2 હોવાથી પાવર 2. અને આગળ તો વાયુ છે, હાઇડ્રોજન વાયુ, તો એનું સાંદ્રતા હશે નહીં. તો એનું શું હશે? તો કે પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન, આંશિક દબાણ હશે. બરાબર, પાવર 1 જ છે એટલે અહીંયા 1 જ રાખશું. તો 0 તો 0 જ રહેશે, માઇનસ 0.059/2 log H+ નું કોન્સન્ટ્રેશન pH 10 હતી, એટલે કોન્સન્ટ્રેશન કેટલું થઈ ગયું? 10⁻⁻10, અને એમની પાવર 2, નીચે 1. ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે -0.059/2 log 10⁻⁻20, -20 આગળ આવશે. log 10 ની વેલ્યુ કેટલી થાય? 1. તો -20. તો આ જે -20 છે ને નીચે કેટલા છે? 2 દેખાય છે ને. તો આને 2 વડે ભાગ આપી દઈએ, એટલે કે 2 અહીંયા 10 થઈ જશે. બરાબર, માઇનસ માઇનસ પ્લસ થશે અને 10 આના વડે ગુણાઈ જશે, એટલે 1 પોઈન્ટ નીકળી જશે ને, એટલે +0.59. ખાસ ધ્યાન રાખવું, પ્લસ. અહીંયા ઘણા બધા ભૂલ કરતા હોય, એટલે +0.59 વોલ્ટ આપણને શું પ્રાપ્ત થાય? તો કે આપેલ કોષનો પોટેન્શિયલ. કયો પોટેન્શિયલ છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. જો ઓક્સિડેશન પ્રક્રિયા લખી હોય તમે તો ઓક્સિડેશન પોટેન્શિયલ મળશે. રિડક્શન પોટેન્શિયલ જો તમારે મેળવવો હોય તો ટ્રાય કરવી. અહીંયા જવાબ કેટલો આવશે તમારો? -0.59 વોલ્ટ, જે ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા કેવો હોય? વિરુદ્ધ હોય. તો આ પ્લસ મળ્યો ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આનો રિડક્શન પોટેન્શિયલ કેવો મળશે? માઇનસ, જે તમારે સાબિત કરી લેવું, એટલે ખ્યાલ આવશે, સમજ પડશે. એ હોમવર્કની અંદર કરશો ને. ઓકે, ગુડ. હવે આપણે વાત કરીએ કે આજે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના ઉપયોગો કયા. તો પહેલા આપણે પોઈન્ટ જોઈ લઈએ, પછી એનું ઉદાહરણ જોઈએ. તો પહેલો પોઈન્ટ એ કે ક્યારેય પણ એક જ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ પ્રાપ્ત થાય નહીં. ક્યારેય પણ એક જ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ પ્રાપ્ત ન થાય. એક જ વિદ્યુત ધ્રુવ આવી રીતના રાખેલો હોય અને પોટેન્શિયોમીટર તમે મૂક્યું હોય તો પોટેન્શિયલ મળે નહીં. કેમ? તો કે પ્લસ માઇનસ જ ના થાય તો વિદ્યુત ઇલેક્ટ્રોનનો પ્રવાહ ના તારની અંદર જાય તો પોટેન્શિયલ દ્વારા પોટેન્શિયલ પ્રાપ્ત થાય નહીં. એટલે હંમેશા કોષ જોઈએ તો કોષનો જ વિદ્યુત ધ્રુવ આપણને પ્રાપ્ત, કોષની અંદર 2 વિદ્યુત ધ્રુવ હશે અને એનો જ આપણને પોટેન્શિયલ પ્રાપ્ત થાય. હંમેશા યાદ રાખવું, ક્યારેય પણ એક જ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મળે નહીં. સમજ પડશે. તો આપણને પ્રશ્ન થાય કે આ કોપરનો વિદ્યુત ધ્રુવ, ઓકે, આ ઝિંકનો વિદ્યુત ધ્રુવ, જેના સ્ટાન્ડર્ડ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય કેવી રીતના નક્કી કર્યા હશે, તો એનું જ એક્ઝામ્પલ આપણે જોશું, એટલે હમણાં ખ્યાલ આવશે. ઓકે, તો આગળ વધીએ તો કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લઈને કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મેળવી શકાય છે. યાની કે પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લઈએ તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ એની સાથે આપણે જોડી દઈએ તો એનાથી એનો પોટેન્શિયલ મળે. કેમ કે એક તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને બીજો દાખલા તરીકે નિકલ, કોપર, ક્રોમિયમ, કોઈ પણના વિદ્યુત ધ્રુવ લઈએ. આને તો આપણે કેથોડ તરીકે લઈએ અને આને એનોડ તરીકે લઈએ. જો આને કેથોડ લઈએ તો અહીંયા એનોડ હોય, આને એનોડ લઈએ તો આ કેથોડ હોય. કોઈ પણ રીતે આપણે લઈ શકીએ. ખ્યાલ આવે છે ને. હવે આ બંને વિદ્યુત ધ્રુવ જોડી દીધા તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનો તો 0 પોટેન્શિયલ છે. તો જે કાંઈ પોટેન્શિયોમીટરમાં નોટ થશે એ કોનું થશે? તો કે અહીંયા જે આપણે અન્ય વિદ્યુત ધ્રુવ જે લીધેલો હશે એનો જ. તો આ રીતે આપણે
હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરીને આખા કોષનો કોષ પોટેન્શિયલ મેળવીએ. જે આખા કોષનો કોષ પોટેન્શિયલ છે માત્ર કોનો હશે? જે આપણે લીધો હશે એનો. સમજ પડશે? તો આ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો આપણે ઉપયોગ કર્યો. ખ્યાલ આવશે એટલી. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને IUPAC શું કીધું કે એનું રિડક્શન પોટેન્શિયલ હોય કે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, સ્ટાન્ડર્ડ પરિસ્થિતિમાં કેવું હોય? 0. તો જે કંઈ મળે એ પહેલાનું જ મળશે ને. ત્રીજો પોઈન્ટ એ છે કે અન્ય વિદ્યુત ધ્રુવ સાથે ઓકે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને કેથોડ કે એનોડ તરીકે જોડી શકાય છે. કેથોડ હોય કે એનોડ કોઈ પણ તરીકે જોડી શકાય. જવાબ સરખો જ આવશે. ખ્યાલ આવશે ને. આપણી પાસે સમીકરણ છે, ખ્યાલ છે ને, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. આ E0 શું હોય તો કે રિડક્શન પોટેન્શિયલ કેથોડ પરનું અને રિડક્શન પોટેન્શિયલ એનોડ પર. તો આ સમીકરણ દ્વારા ઓકે આ આપણને પોટેન્શિયોમીટરમાં મળશે. આ આપણો જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો આ તો 0 થઈ જાય એટલે બાકીનું જે કંઈ વેલ્યુ હોય આની જ હોય ને. અને જો આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો આ વેલ્યુ આપણને મળી જાય. તો પોટેન્શિયોમીટરમાં એક્સપેરિમેન્ટથી આપણને બતાવે. ખ્યાલ આવશે. એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો મુખ્ય ઉપયોગ શું? તો કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે એને વાપરી અન્ય ઇલેક્ટ્રોડ યાની કે વિદ્યુત ધ્રુવના પ્રામાણિક પોટેન્શિયલ મેળવી શકાય. ઉદાહરણ આપણી પાસે નીચે મુજબનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે કે Zn માંથી Zn+2. તો કે આ જે Zn છે જેને એનોડ અર્ધકોષ એનોડ હાફ સેલ તરીકે આપણે જોઈએ. તો આ એનોડ હાફ સેલ જે છે Zn નો બરાબર, Zn નો રિડક્શન પોટેન્શિયલ લખો હોય તો આ રીતે દેખાય છે ને, Zn+2 અને Zn. તો આ રીતે એને આપણે લખી શકાય. હવે આપણે જોઈએ તો આજે એનોડ તરીકે આપણે Zn ને લઈએ તો કે એનોડ આ બાજુ આપણે લખીએ છીએ આપણી એક રીત છે. એટલે તો કે Zn નો જે ઇલેક્ટ્રોડ છે વિદ્યુત ધ્રુવ જેને ZnSO4 ના પાત્રની અંદર આપણે ઉમેરીએ. પાત્રનું કોન્સન્ટ્રેશન 1 મોલર રાખીએ. આખી પ્રક્રિયા રૂમ ટેમ્પરેચર યાની કે 25°C તાપમાન. એટલે સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ થઈ ગઈ ને. જો સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ ના રાખવી હોય તો પણ પ્રાપ્ત થશે. હવે આ જે કોષ પોટેન્શિયલ છે બરાબર એને આપણે બીજો વિદ્યુત ધ્રુવ જોડીએ એટલે આખો કોષ બનશે. આ એક અર્ધકોષ કોનો છે તો કે ઝિંકનો. એની સાથે ઝિંકના પોટેન્શિયલ મેળવવા માટે આપણે હાઇડ્રોજનનો અર્ધકોષ જે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કાર્યરત થતો હશે એને આપણે જોડી દઈએ. દેખાય છે ને સરસ મજાનો આ ગ્લાસ જેકેટ છે. આ બાજુથી પ્યોર હાઇડ્રોજન 1 ATM પ્રેશરે પસાર કરવામાં આવે. આ જે પ્લેટિનમ ફોઇલ છે બ્લેક કલરની એના પર હાઇડ્રોજન અધિશોષણ પામે એ સોલ્યુશન HCl નું આપેલું છે 1 મોલર જે એના કોન્ટેક્ટની અંદર હોય. તો આ રીતે આખા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની આપણે રચના કરી. હવે શું થશે તો કે આ Zn એ દ્રાવણમાં જશે Zn+2 સ્વરૂપે અને ઇલેક્ટ્રોન Zn થી લઈને આ તાર દ્વારા એનોડ થી કેથોડ તરફ વહન પામતા છે. વિદ્યુત પ્રવાહ આના કરતા વિરુદ્ધ હશે, ખબર છે ને, કેથોડ થી એનોડ. તો અહીંયા આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને કેથોડ તરીકે લીધો. જો મિત્રો ફરી એકવાર કહું એનોડ તરીકે પણ લઈ શકાય. જવાબ કેવો આવશે? સરખો જ આવશે. સમજ પડશે ને. તો આ રીતે આપણે આખું કાર્ય કર્યું. આ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ છે જેને હાઇડ્રોજનના વિદ્યુત ધ્રુવ સાથે આપણે બનાવવા માટે જોડેલો હોય. તો આ બધી જ કન્ડિશન તમે જો બંનેની સાંદ્રતા 1 મોલર છે. રૂમ ટેમ્પરેચર 25°C તાપમાને આપણે પ્રયોગ કરીએ છીએ. ઓકે, તો આખો આપણો કોષ કેવો બની ગયો તો કે પ્રામાણિક કોષ. હવે જે આ પોટેન્શિયોમીટર છે અહીંયા આપણે ધારી લઈએ કે દાખલા તરીકે x વોલ્ટ પોટેન્શિયલ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, હવે આ પ્રયોગ કરશું તો x ની જગ્યાએ કોઈ ફિક્સ આંકડો આવી જશે ને. એ આંકડો એ કોનો પોટેન્શિયલ બતાવે તો કે આખા કોષનો. હવે આખા કોષની આપણે વાત કરીએ તો હાઇડ્રોજનનો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરીએ તો આનો પોટેન્શિયલ તો 0 હોય. તો અહીંયા જેટલો x બતાવે એ બધો જ x કોનો હશે તો કે આ ઝિંકનો. એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે તમને? ઓકે, જોઈએ આપણે કે આ બાજુ જે કોષની પ્રક્રિયા છે કેથોડ તરીકે એટલે 2s+ 2 ઇલેક્ટ્રોન આને મુક્ત કર્યા હશે લેશે અને હાઇડ્રોજન વાયુ બનાવશે. એનાથી બુડ કરીને હાઇડ્રોજન નીકળશે. હવે E0 સેલ જે આપણને આ કોષ માટે પ્રાપ્ત થાય કેટલો આપણે ધારી લીધો? x વોલ્ટ ધારી લીધો. ખ્યાલ આવશે? હવે આગળ વધીએ તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ યાની કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેથોડ ઉપરનો અને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એનોડ ઉપરનો જેમનો તફાવત કોષ પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ કોષ પોટેન્શિયલ બરાબર થાય. તો આની વેલ્યુ તો આપણને ખબર છે x.
હવે આ કેથોડ તરીકે આપણે શું કોનો ધ્રુવ લીધો તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો અહીંયા આપણે આવી રીતના લખશું કે E0H+ માંથી H2 બને છે, યાની કે રિડક્શન પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ કોનું તો કે હાઇડ્રોજનનું. અને એનોડ તરીકે આપણે કોને લીધો તો કે ઝિંકને લીધો, Zn+2 માંથી Zn. દેખાય છે ને? અહીંયા ખાસ યાદ રાખવાનું છે, હું અહીંયા લખવાનું હોય રિડક્શન પોટેન્શિયલ. ભલે અહીંયા આપણને એનોડ તરીકે લીધો, ઓક્સિડેશનની ઘટના થાય, પણ તમે ઊંધું લખી શકો ને. ઓકે, કારણ કે આપણું સમીકરણ આ આપણે અહીંયા લખેલું છે E0 કેથોડ માઇનસ E0 એનોડ, બંનેમાં રિડક્શન પોટેન્શિયલ ને 0 છે તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. તો Zn+2 માંથી Zn ની અંદર રૂપાંતરણ પામે. તો આ તો 0 થઈ ગયો, આ માઇનસ ને આ બાજુ લ્યો એટલે જવાબ આપણો શું આવશે કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ઓકે, Zn+2 માંથી 0 યાની કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોનો ઝિંકનો વિદ્યુત ધ્રુવનો કેટલો આવે છે -x. અને પ્રાયોગિક રીતે આ વેલ્યુ જોવામાં આવી તો એ જવાબ x આપણને વોલ્ટમીટરની અંદર 0.76 વોલ્ટ આવે. એનો મતલબ શું થયો તો કે ઝિંકનો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ યાની કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઝિંક ધ્રુવ માટે કેટલો થશે ઓકે -0.76 વોલ્ટ, 76 વોલ્ટ. ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થાય તો કે આના કરતા વિરુદ્ધ, યાની કે જો રિડક્શન પોટેન્શિયલ -0.76 પ્રાપ્ત થતો હોય, દેખાય છે ને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોના માટે ઝિંક માટે -0.76. ઓકે, x ની વેલ્યુ કેટલી મળી હતી 0.76. પ્રયોગ કરશો ત્યારે વોલ્ટમીટર ઓકે જે પોટેન્શિયોમીટર જેવું કામ કરતું હશે એની જગ્યાએ આપણને દેખાશે. તો આનો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ જોતો હોય તો કે વિરુદ્ધ હોય ને, આપણને માલુમ છે કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ એકબીજાથી વિરુદ્ધ, આ માઇનસ તો આ પ્લસ અને આ માઇનસ તો આ પ્લસ, એ આપણે જાણીએ છીએ. તો આપણને આ કોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ કેટલો મળશે Zn માટે, Zn માંથી Zn+2, 0 માંથી +2 દેખાય છે ને, એટલે +0.76 વોલ્ટ. ખ્યાલ આવશે? જો તમે આ જે ઝિંકનો દેખાય છે, આ ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે બરાબર, એને તમે આ બાજુ કેથોડ તરીકે અને હાઇડ્રોજનને તો કોઈ પણ તરીકે લઈએ તો પણ જવાબ આવત. કયો જવાબ આવત તો કે આપણી પાસે ઓક્સિડેશન પોટેન્શિયલ વાળો જવાબ આવત. બંને રીતે જવાબ સાચો પડે, એટલે એવું કંઈ ગભરાવાની જરૂર છે નહીં, કારણ કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે એનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બંને વેલ્યુ કેવી છે 0. જો હાઇડ્રોજન તમે કેથોડ તરીકે કામ કરો તો અન્ય એનોડ હશે, અને હાઇડ્રોજન તમે એનોડ તરીકે કામ કરો તો અન્ય વિદ્યુત ધ્રુવ કેવો હશે તો કે કેથોડ તરીકે કામ કરતો હશે. સમજ પડશે? આ એક એક્ઝામ્પલ હતું. તો આ રીતે જે આપણી આખી EMF શ્રેણી છે જેનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું કે દરેકના સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ યાની કે સ્ટાન્ડર્ડ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોના સંદર્ભમાં માપવામાં આવ્યા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના. કઈ રીતે મળે ખ્યાલ આવે છે ને? આખો કોષ જો તમે બનાવશો તો તમને પોટેન્શિયલ મળશે, બાકી પોટેન્શિયલ મળશે નહીં. આને ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળના લેક્ચરની અંદર થોડું એવું એક સમીકરણ આપણું બાકી હતું, એ સમીકરણને આપણે અહીંયા જોઈએ કે એ સમીકરણ આપણું જોયું હતું કે નટ્સ સમીકરણ તો આપણે જોયું કે E = E0. જો અહીંયા હું સેલ બોલતો નથી, કારણ કે અર્ધકોષ માટે તમે નટ્સ સમીકરણ વાપરો તો અહીંયા અર્ધકોષનું બંધારણ લખવું પડે, અને આખા કોષ માટે વાપરો તો સેલ લખી શકો બરાબર. તો E = E0, આ સ્ટાન્ડર્ડ કોષ પોટેન્શિયલ, આ ખાલી કોષ પોટેન્શિયલ -2.303 RT/NF log base 10. ઓકે, કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ જેમનો ગુણોત્તર, આ નટ્સ સમીકરણ હતું, એ આપણને માલુમ છે. તો આપણે આના પરથી એક સરસ મજાનું સમીકરણ, આ એક જ સમીકરણ યાદ રાખવાનું છે. આના પરથી સંતુલન અચળાંક યાની કે Kc અને પ્રામાણિક કોષ પોટેન્શિયલ યાની કે E0 સેલ અને સંતુલન અચળાંક આપણે ધોરણ 11 ઓકે ઇક્વિલિબ્રિયમની અંદર આનો બહુ બધો અભ્યાસ કર્યો કે એનાથી આખું ચેપ્ટર આ જોડાઈ જાય. તો સંતુલન અચળાંક Kc અને પ્રામાણિક કોષ પોટેન્શિયલ E0 સેલનો સંબંધ આપતું એક સમીકરણ આપણે સાબિત કરીએ. આ સમીકરણ આવડે છે ને? તો આ સમીકરણને ગોખવાનું નથી, ઓટોમેટિકલી જો સમજેલા હશો તો ખ્યાલ આવી જશે. તો આપણે 3 કન્ડિશન જોઈએ. દેખાય છે 3 કન્ડિશન ફૂલફિલ અહીંયા થાય છે, દેખાય છે. ઓકે, તો આ 3 કન્ડિશનનો આપણે અભ્યાસ કરીએ
તો પેલું, જો તમારા ડેલ્ટા જી યાની કે ગિબ્સ ફ્રી એનર્જીનો ફેરફાર, ઓકે, તો જો તમારી મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી એ 0 કરતા નાનો હોય યાની કે ઋણ હોય તો પ્રક્રિયા કેવી થાય? સ્વયંસ્ફુરિત યાની કે આપમેળે થાય. કઈ દિશામાં? પુરોગામી દિશામાં. અને પ્રતિગામી દિશામાં, ઓકે, જે સ્વયંસ્ફુરિત થતી નથી, એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થાય, જે આપણને માલુમ છે. જો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પ્રતિગામી અને પુરોગામી યાની કે ફોરવર્ડ અને બેકવર્ડ બંને ઇક્વિલિબ્રિયમમાં હોય, સંતુલનમાં હોય, દેખાય છે ને? ત્યારે ડેલ્ટા જી કેવો થાય? 0 યાની કે સંતુલને હોય. એટલી સમજ પડી. હવે ડેલ્ટા જી ની વેલ્યુ 0 કરતા મોટી હોય, દેખાય છે? ડેલ્ટા જી ની વેલ્યુ 0 કરતા મોટી હોય યાની કે ડેલ્ટા જી કેવો હોય? તો કે ધન હોય, તો પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે નહીં, પણ પ્રતિગામી આપમેળે થશે, જેનું આપણે કંઈ કામ છે નહીં. તો પુરોગામી પ્રક્રિયા આપમેળે કરવા માટે ડેલ્ટા જી ની વેલ્યુ ઋણ રાખવી પડે. બંને પ્રક્રિયા સંતુલનમાં રાખવા માટે ડેલ્ટા જી ની વેલ્યુ 0 રાખવી પડે. અને જો પ્રક્રિયા, ઓકે, કે બિન સ્વયંસ્ફુરિત થતી હોય તો ડેલ્ટા જી કેવો હોય? 0 કરતા મોટો યાની કે ધન વેલ્યુ. એટલી સમજ પડે છે. હવે ડેલ્ટા જી બરાબર 0 હોય તો સંતુલન સ્થપાણું. આપણે આગળ એક સરસ મજાનું સમીકરણ ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર અને કોષના પોટેન્શિયલ વચ્ચેનું એક સમીકરણ તાર્યું. દેખાય છે આ સમીકરણ? તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NFE સેલ. હવે સંતુલન વાળી કન્ડિશન આપણે જોઈએ. કોષની અંદર તો સંતુલન જ સ્થપાય છે ને? તો સંતુલન વાળી જ્યારે આપણે કન્ડિશન જોઈએ, જો સંતુલન સ્થપાતું હોય તો ડેલ્ટા જી બરાબર આપણે 0 લખી શકીએ, બરાબરનો બરાબર -NFE સેલ. હવે આ બધું જ 0 ની આ બાજુ વયું જાય તો આપણો સંતુલને ઈ સેલની વેલ્યુ કેટલી મળી જાય ભાઈ? 0. હંમેશા યાદ રાખવાનું હોય છે. સાબિતી આપી આપણે, ઓકે, સાબિતી એક્ઝામમાં પૂછાતી નથી. આપણને સૂત્ર માલુમ છે કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ -NFE સેલ યાની કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NFE સેલ. ડેલ્ટા જી સંતુલને 0 થાય તો ઈ સેલની વેલ્યુ કેવી હોય? 0 યાની કે સંતુલને કોષનો પોટેન્શિયલ હંમેશા કેવો હોય? 0. એટલી સમજ પડી ગઈ. હવે આપણે જાણીએ કે આ જે નટ્સ સમીકરણ છે, આ નટ્સ સમીકરણની અંદર આ પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન અને રિએક્ટન્સની કોન્સન્ટ્રેશન યાની કે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? તો કે કોઈ પણ સાંદ્રતાએ હોય જે, બરાબર, એ કોઈ પણ સાંદ્રતાએ નટ સમીકરણની અંદર તો હોય ને, તો Q ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ, જેમનો રેશિયો છે. તો આને Q ને આપણે શું કહીએ? પ્રક્રિયા પર્યાપ્ત અથવા તો પ્રક્રિયા અચળાંક જેને આપણે કહીએ, જે કોઈ પણ સાંદ્રતાએ હોય. પણ જો સંતુલનને વાત કરવામાં આવે તો Q ન રહેતા શું થઈ જાય? Kc યાની કે સંતુલન અચળાંક. ખ્યાલ આવે છે? તો સંતુલને Q ન રહેતા શું થઈ જાય? Kc. તો Kc બરાબર પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન અપોન રિએક્ટન્ટ્સનું કોન્સન્ટ્રેશન. આનો રેશિયો આપણે Q ની જગ્યાએ હવે Kc લખી શકીએ ને? ક્યારે? જો તમારો કોષ કોઈ પણ સાંદ્રતાએ નહીં પણ સંતુલને હોય ત્યારે Q ની જગ્યાએ તમે Kc લખી શકો. એટલી સમજ પડી ગઈ. અને સંતુલને હંમેશા આપણો કોષનો પોટેન્શિયલ કેવો હોય? 0. કારણ કે કોષ આમે જાય છે, ઇલેક્ટ્રોન આમે આવે છે, બંને એકબીજા વચ્ચે સંતુલન સ્થપાય એટલે કોઈ ઉર્જા આપણને મળતી નથી. જેટલું આ બાજુ જાય છે એટલું જ આ બાજુ ઠલવાઈ જાય છે. ઓકે, ઉર્જા મળે છે, પાછી લેવાઈ જાય છે, મળે છે, પાછી લેવાઈ જાય છે. તો પરિણામી કોષનો પોટેન્શિયલ કેવો મળે આપણને? 0. ખ્યાલ આવે છે ને? કોઈ એક બાજુ તમે પુરોગામી દિશામાં પ્રક્રિયાને આગળ વધારો તો આપણને કંઈ ઉર્જા પ્રાપ્ત થાય, પણ જેટલી આ બાજુ તમે મૂકી આવો છો ને પાછું આ બાજુ લઈ આવો, પરિણામી કાર્ય કેવું થયું? 0. ખ્યાલ આવે છે? તો ઈ સેલની વેલ્યુ આપણને કેવી મળી? 0 મળી. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે નટ્સ સમીકરણની અંદર ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -2.303 RT upon NF log base 10 અને આ Q લખી શકાશે ને? આને Q કહેવાશે. કોઈ પણ સાંદ્રતાએ આ સમીકરણ છે, બરાબર. હવે આપણે સંતુલનને જોઈએ, કારણ કે Kc જો તમને માંગ્યો હોય તો આખી કોષ કઈ કન્ડિશનની અંદર કાર્યરત હોય? સંતુલને. તો જ Kc મળે ને, બાકી Kc મળે નહીં. બાકી પ્રક્રિયા ભાગફળ યાની કે Q મળે, જેને પ્રક્રિયા ભાગફળ કહેવાય, પ્રક્રિયા અચળાંક કહેવાય, પ્રક્રિયા પર્યાપ્ત કહેવાય. ઓકે, તો સંતુલને આપણે વાત કરીએ તો ઈ સેલ ન રહેતા કેવું થઈ જાય? 0.
ઓકે, આ જે ક્યુ ન રહેતા કેવો થઈ જાય કેસી, બાકી જેમ છે એમનું એમ. તો E0 સેલને સૂત્રનો કરતા બનાવી દઈએ. આખું પદ માઇનસ વાળું છે, આ બાજુ ઠલવાઈ જાય એટલે પ્લસ થઈ જાય, દેખાય છે. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 2.303 RT upon NF log base 10 KC. કેસી મેળવવાનો છે. કેસીના સૂત્રનો કરતા બનાવો, આ બધું આ બાજુ જશે ને, અથવા તો અહીંયા જો 25°C તાપમાન થતો હોય તો આમની વેલ્યુ તમે લખી શકો 2.303 RT upon F ની વેલ્યુ કેટલી થશે 0.059, એ પણ તમે લખી શકો. તો આ બધું જ આપણે આ બાજુ મોકલી દઈએ. તો લોગ કેસીના સૂત્રનો કરતા બનાવી દઈએ, આ બાજુ જાય એટલે E0 સેલ ગુણ્યા NF upon 2.303 RT નીચે આવી જશે ને. હવે આ જે વેલ્યુ છે તો n ને બાદ કરી દઈએ આપણે, અને F 2.303 RT જે 1/0.05 જેટલી થાય. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? તો કે log કેસી બરાબર E સેલ ગુણ્યા અહીંયા શું આવશે n, બરાબર, શું આવશે n, દેખાય છે ને? ઓકે, અને F upon 2.303 RT જે વ્યસ્ત પ્રમાણ કોનું છે 0.059, અહીંયા 0.059 છે, આપણે લખી શકીએ. એટલે આ સમીકરણ, ઓકે, કોઈ પણ જે કોષ હોય એમનો જો તમને સંતુલન અચળાંક માંગ્યો હોય તો આ સમીકરણ આપણે વાપરી શકીએ, પણ આને ગોખવાનું નથી. આપણને એક સમીકરણ આવડે છે, કયું? તો કે નટ્સ સમીકરણ. કોઈ પણ સાંદ્રતા એ જો સંતુલન આ 0 થઈ જાય, ક્યુ ન રહેતા કેસી થઈ જાય, તો તમે મેળવી શકો ને. એટલે આ સમીકરણ ઉપરથી મેળવી દેવું, આને ગોખવું નહીં. સમજ પડશે? તો આ સમીકરણને પરથી આપણે ધ્યાનમાં લઈ શકીએ કે કોઈ પણ કોષનો, ઓકે, સંતુલન અચળાંક આપણને માંગ્યો હોય તો મળી જાય. ગિબ્સ ઉર્જા કયા સમીકરણ આધારિત મળે? આ સમીકરણ ડેલ્ટા G બરાબર -NFE સેલ, જેનો પણ આપણે એક લેક્ચર વિડીયો આપ્યો છે, જે તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આઈ થિંક 03, ખ્યાલ આવશે. તો એટલે સુધી આપણે લેક્ચરને રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક નવી વાત કરશું, યાની કે EMF શ્રેણી. EMF શ્રેણીનો આપણે અભ્યાસ કરશું અને એને યાદ રાખવાની ટ્રીક પણ આપશું અને શીખશું. તો એટલે સુધી ખ્યાલ આવે છે? ઓકે, ગુડ. જો લેક્ચર વિડીયોની અંદર તમને ઘણી બધી સમજ પડી હોય તો લેક્ચરને લાઈક કરો. ઓકે, તમારા મિત્રો પણ આ લેક્ચરને જોઈ શકે એ હેતુથી એમને શેર કરો. અને જો ચેનલ ઉપર તમે નવા હોય, ઓકે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવો. એટલું કામ તમે કરશો. વાંચતા રહો, મહેનત કરતા રહો અને આગળ વધતા રહો.